આપણે બનાવવાની છે ભાખરવડી। તો ભાખરવડી બનાવવા માટે આપણે આંબલીને પલાળી દીધી। આંબલીને પલાળી છે તો આપણે કાણાવાળું છે એમાં આપણે આંબલીને ગાળી દેવાની છે। આંબલીને ગાળવાની, આંબલીની ચટણી બનાવવાની છે। આંબલીની ચટણી આપણે કાઢી રાખવાની છે, એકદમ કાઢી રાખવાની છે। થોડુંક આપણે મીઠું નાખીશું। ગોળ તો આપણે નાખ્યો, ગોળ નાખીને ગરમ કરી છે। થોડુંક આપણે ધાણા જીરું નાખીશું, એની અંદર થોડુંક આપણે આને મિક્સ કરી દઈશું। આંબલીની ચટણી આપણે સરસ તૈયાર થઈ ગઈ છે। આવી કાઢી જ રાખવાની, આપણને લગાવે નહીં આવે। તો આપણે ચટણી સરસ તૈયાર છે। આપણે હવે એનો મસાલો બનાવવાનો છે। 1 ચમચી આપણે આખું જીરું લઈશું, અડધી ચમચી આપણે ધાણા જીરું લઈશું અને 1 ચમચી આપણે વરિયાળી નાખીશું। એની અંદર આપણે ગરમ મસાલો નાખીશું અને લાલ મરચું નાખીશું। આપણે એની અંદર થોડુંક મીઠું નાખીશું। બધા મસાલાને આપણે સરસ હલાવી લેવાના છે, મિક્સ કરી દેવાના છે। ભાખરવડીનો મસાલો આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે। આપણે આને સાઈડમાં લઈ લઈએ। આપણે મેદો લેવાનો છે, મેદાને આપણે ચાળી લેવાનો છે। એની અંદર આપણે તેલ નાખીશું સ્વાદ પ્રમાણે। આપણે મોણને સરસ મિક્સ કરી દેવાનું છે। આપણે મુઠ્ઠી વળતું મોણ દેવાનું છે। એકદમ ખસ્તા અને કુરકુરા બને છે, આપણા ભાખરવડી બને છે। એમાં થોડું થોડું પાણી નાખતા જઈશું ને આપણે થોડુંક તેલવાળો કરી નાખીશું લોટને। આપણે આને 5 મિનિટ માટે ઢાંકી દેવાનું છે। આપણે હવે એને વણી લેવાની છે। 5 મિનિટ આપણી થઈ ગઈ છે અને સારા આપણે પાક કાઢી આપણે આને લોટમાં બોળી દઈશું। આપણે આને વણી લેવાની છે રોટલીને, મોટી રોટલી વણીશું। આપણે હવે ભાખરવડી બનાવવા માટે આંબલીની ચટણી છે ને એને આપણે આવી રીતના રેવાઈ દઈશું। પછી એની પર આપણે આ મસાલો ભરવાનો છે। પછી આવી રીતના આપણે આને રોલ વાળીશું। આપણે રોલ બનાવીને આને કટિંગ કરી લેવાનું છે। કટિંગ કરીને આપણે આવી રીતના આપણે આને એક ડીશમાં મૂકીશું। આપણે આ ડીશમાં મૂકીશું। બધા રોલ સરસ તૈયાર થઈ ગયા છે। હવે આપણે એને કટિંગ કરી નાખવાના છે। તો આપણે એને કટિંગ કરીશું। આ બધા કટિંગ થઈ ગયા છે। હવે એને આવી રીતના દબાઈ દેવાનું છે। આવી રીતના ઊભો મૂકી અને આપણે દબાઈ દઈશું। આવી રીતના થેળીમાં દબાઈ દો તો ચાલે। આપણે આવી રીતના ભાખરવડી બધી બનાવી નાખી છે, દબાઈ દીધી છે, સરસ થઈ ગઈ છે આપણી ભાખરવડી। તો તળવા માટે આપણે તેલ લીધું છે, તેલને આપણે ગરમ થવા મૂકીશું। આપણે બહુ તેલ નથી આવવા દેવાનું, આછું આછું તેલ આવી જાય એટલી વારમાં આપણે એની અંદર ભાખરવડી એને ધીરે ધીરે હલાવી ધીમા ગેસે અને એને કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તળાવવા દેવાની। આપણે હવે ભાખરવડી તૈયાર છે, તો આપણે એને કાઢી લઈશું। આપણી ભાખરવડી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે, મસ્ત બની ગઈ છે, એકદમ કુરકુરી સરસ થઈ છે। તો હાલો ખાવા। જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।